જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું લાવી છું તમારા માટે રાતના જમવામાં પેટ ભરીને ખાઈ શકાય તેવી એક નવી જ રેસીપી, જે ઘરમાં જ રહેલી વસ્તુઓથી તૈયાર થઈ જશે. આનું બહારનું પડ બનાવવા માટે ન લોટ બાંધવાની ઝંઝટ અને ન વણવાની ઝંઝટ. અને આ રેસીપી એવી છે કે ઘરના નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો બહારનું પડ બનાવવા માટે 2 કપ બટેટા પૌવાના પૌવા લઈ લીધા છે. હવે તેને 2 થી 3 વખત સરસ રીતે પાણીથી ધોઈ લઈશું, એટલે તેમાં કંઈ પણ કચરો હોય તે નીકળી જાય. અને પછી તેનું બધું જ પાણી કાઢી લેવાનું છે. તો પૌવાને ચાળણીમાં ન ધોતા આ રીતે કોઈ પણ વાટકામાં જ ધોવાના છે. માપ માટે તમે મેઝરિંગ કપ કાં તો ઘરની કોઈ પણ વાટકી લઈ શકો છો. જે વાટકીથી 2 કપ પૌવા લીધા છે તે જ વાટકીથી માપીને અડધો કપ સૂજી લેવાની છે. તો આમાં તમે ઝીણી જાડી કોઈ પણ સૂજી લઈ શકો છો. હવે હાથેથી આપણે સૂજીને પૌવાને આ રીતે મિક્સ કરી લઈશું. હવે વાટકામાં પૌવા ધોવાના લીધે આમાં થોડુંક પાણીનો ભાગ રહી જાય છે અને તેમાં જ સૂજી પલળી પણ જશે. હવે એને પલળવા દઈએ 15 મિનિટ માટે. ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તેના માટે અહીંયા 5 થી 6 બાફેલા બટેટા લીધા છે. એકદમ જ ઠંડા થઈ જાય પછી તેને આ રીતે મેશ કરી દઈશું. હવે ગેસ ઉપર પેન કે કઢાઈ મૂકી દઈશું આ સ્ટફિંગ વઘારવા માટે. હવે આ બધી જ વસ્તુઓ જે આમાં એડ કરવાની છે તે એવી છે જે આપણા ઘરમાં હોય જ છે. અને આવી ઘણી બધી નાસ્તાની રેસીપી છે મારી ચેનલ પર, જે તમે રાતના જમવામાં બનાવી શકો છો. તો અચૂકથી જોજો. હવે વઘાર માટે તેલ મૂકીશું. તેમાં રાઈ અને જીરું ઉમેરીશું અને સાથે જ આમાં વરિયાળી અને આખા ધાણા તો ખાસ ઉમેરજો. આનો સ્વાદ આ સ્ટફિંગમાં ખૂબ જ સરસ આવે છે. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે શેકાવા દઈશું. રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યાં સુધી આપણે આને સાંતળવાનું છે. વઘાર આવી ગયો છે તો આમાં ચપટી હિંગ એડ કરીશું અને 1/4 કપ ક્રશ કરેલા સિંગદાણા છે. તો આને દરદરા ફૂડ પ્રોસેસરમાં ક્રશ કરી લીધા છે. તો સિંગદાણા આ રીતે થોડાક આખા પાકા હશે અને આ રીતે થોડાક શેકાશે તો તેનો ક્રંચ આ નાસ્તામાં સ્ટફિંગમાં બહુ જ સરસ આવશે. સાથે જ બાફેલા વટાણા છે. તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો અથવા તો આને સ્કીપ પણ કરી શકો છો. હવે આમાં બધા મસાલા કરી લઈએ. તો થોડીક હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો એડ કરીશું. સાથે જ ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર પણ ઉમેરીશું. આમચૂર પાવડરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સ્ટફિંગ થોડુંક ચટપટું તૈયાર થાય છે. હવે 1 થી 1.5 મિનિટ માટે આને આ રીતે મિક્સ કરતા જઈ મસાલાને પણ કૂક થવા દઈએ. અને હવે આમાં જે બાફેલા બટેટા તૈયાર કરીને રાખેલા છે તેને ઉમેરી દઈએ અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ મિક્સ થઈ જાય પછી એક વખત સ્ટફિંગને ચાખી લેવું, કેમ કે આ સ્ટફિંગમાં મસાલા થોડાક ચડિયાતા જ રાખવાના, કેમ કે બહારનું જે પડ તૈયાર થશે તેમાં મીઠા સિવાય બીજા કોઈ પણ મસાલા નહીં આવે. એટલે જો આ મસાલો થોડોક ચટપટો અને તીખો હશે તો નાસ્તો પણ ખૂબ જ સરસ બનશે. હવે ગેસ ઉપરથી તેને ઉતારીને ઠંડુ કરવા રાખશું સ્ટફિંગને. અને હવે આપણે પૌવાને સૂજીને ચેક કરીએ તો સૂજી ફૂલાઈ ગઈ છે અને પૌવા પહેલાં કરતાં આ રીતે થોડા કડક થઈ ગયા છે. હવે મિક્સર જારમાં આ બધી જ વસ્તુને ઉમેરી દેવાની છે અને હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સાથે જ 2 થી 3 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે. જો પૌવા આ રીતે ડ્રાય અને થોડા હાર્ડ થઈ ગયા હોય તો જ આમાં પાણી ઉમેરવું. અને જો પૌવા સોફ્ટ હોય તો પાણી ઉમેર્યા વગર જ આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આના લીધે સૂજી પણ સોફ્ટ થઈ જશે અને પૌવાને સૂજી સરસ રીતે મિક્સ થઈ જશે. ટેસ્ટ અને ક્રંચ માટે થોડાક તલ અને જીરું પણ એડ કરીશું અને 1 જ ચમચી જેટલું તેલ ઉમેરી આપણે જેમ લોટ બાંધતા હોઈએ તે રીતે આનો આપણે ડો તૈયાર કરી લેવાનો છે. તો આપણે જેવો રોટલીનો એકદમ જ સોફ્ટ લોટ તૈયાર કરીએ આ તે જ રીતનો એકદમ જ સોફ્ટ હોવો જોઈએ. હવે બંને હાથો ઉપર થોડુંક તેલ લગાવી દઈશું અને આમાંથી નાની સાઈઝનો બોલ તૈયાર કરીશું અને તેનું ગળણું તૈયાર કરી લઈશું.
અંગૂઠાની મદદથી જ આ રીતે પ્રેસ કરતા જઈ તેની નાની સાઇઝની પૂરી તૈયાર કરી લઈશું. કચોરી બનાવવા માટે આપણે જે રીતે કરીએ છીએ તેવી જ પ્રોસેસ આમાં કરવાની છે. હવે થોડુંક સ્ટફિંગ લઈ લઈશું અને તેને પણ આ રીતે બોલનો શેપ આપી દઈશું અને સ્ટફિંગને આ પૂરીની વચ્ચે રાખી દઈશું અને ચારે બાજુથી કિનારીઓને એકસાથે લાવતા તેને આપણે ઉપરની સાઈડથી સીલ કરી દઈશું. હવે આ ડો એકદમ જ સોફ્ટ છે એટલે આસાનીથી તે સીલ થઈ જશે. આમાં કંઈ પણ આપણે પાણી કે કંઈ લગાવવાની જરૂર નહીં પડે અને એક વખત આ રીતે આપણે ગોળ તેને ફેરવી દઈશું એટલે તે સરસ રીતે સેટ થઈ જશે અને આમાં કોઈ ક્રેક્સ પણ નહીં રહે. તો આ જ રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે. આજે તો હું આ નાસ્તાને શેલો ફ્રાય કરીને તૈયાર કરી રહી છું. તમે કઢાઈમાં તેલ મૂકીને તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો મેં આ રીતે પેનમાં થોડુંક તેલ લઈ અને તેમાં આ બોલ્સને એડ કરી દીધા છે. હવે થોડી વારે આપણે આને આ રીતે ફેરવતા જઈ ચારે બાજુથી ફ્રાય કરી લઈશું. તો ફ્લેમને મીડિયમ રાખીને આપણે આને એકદમ જ સરસ સોનેરી કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. આનાથી બહારનું જે પડ છે એકદમ જ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે. તમે પણ આ રીતે થોડાક વધારે તળશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો સાચું કહું ને તો આ એટલા બધા ટેસ્ટી તૈયાર થાય છે કે એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આશા કરું છું આજની રેસીપી પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો તેને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.